નમસ્કાર દર્શક મિત્રો, હું છું આશ્લેષા પટેલ અને આપ જોઈ રહ્યા છો અર્થ પડકાર ન્યૂઝ। પ્રેમ સંબંધના મામલે બે યુવકોને ઝાડ સાથે બાંધી મારવાના કિસ્સામાં 10 આરોપીઓની ધરપકડ। પંચમહાલ તારીખ 1 ઓગસ્ટ 2025 તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વિડીયોના આધારે શહેરા પોલીસે તાડવા ગામના બે યુવકોને ઝાડ સાથે બાંધી મારવા અને યુવતીઓને પણ મારવાના કિસ્સામાં કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે। આ ઘટનામાં આરોપીઓએ પ્રેમ સંબંધના કારણે મહેમદાવાદથી યુવક યુવતીઓને બળજબરીથી ઉપાડી લાવી અત્યાચાર ગુજાર્યો હતો। સમગ્ર ઘટના શુક્રવારે 31 જુલાઈએ સોશિયલ મીડિયા પર એક વિડીયો વાયરલ થયો હતો, જેમાં બે યુવકોને ઝાડ સાથે બાંધીને મારવામાં આવી રહ્યો હતો અને યુવતીઓને પણ મારવામાં આવી રહ્યો હતો। આ ગંભીર ઘટનાની જાણ થતાં જ પંચમહાલ ગોધરા રેન્જના પોલીસ મહાનિરીક્ષક આરવી અસારી અને પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકી દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવાના આદેશ આપવામાં આવ્યા હતા। તપાસ દરમિયાન આ વિડીયો શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના તાડવા ગામનું હોવાનું સામે આવ્યું હતું। પીડિત રૈજીભાઈ ઉર્ફે રૈલો પૂનાભાઈ નાયક રહે મીઠાપુર તાલુકા શહેરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। ફરિયાદ મુજબ રૈજીભાઈ અને પિન્ટુ ભલાભાઈ નાયકનો વિડીયોમાં દેખાતી બે યુવતીઓ સાથે પ્રેમ સંબંધ હતો। તેઓ ઘરેથી ભાગીને મહેમદાવાદ ખેડા ખાતે મજૂરી માટે ગયા હતા। આ વાતની જાણ થતાં જ યુવતીઓના સંબંધીઓ અર્જુનભાઈ ગોરાભાઈ નાયક રહે તાડવા, ઈશ્વરભાઈ છગનભાઈ નાયક રહે દરુણિયા ગોધરા, મહેશભાઈ દેવાભાઈ નાયક રહે મીઠાપુર અને અન્ય 10 જેટલા લોકો ઇકો ગાડીમાં મહેમદાવાદ પહોંચ્યા હતા। ત્યાંથી તેઓએ યુવક યુવતીઓને બળજબરીથી ગાડીમાં બેસાડી તાડવા ગામે લાવી એક આંબલીના ઝાડ સાથે દોરડાથી બાંધી દીધા। ત્યારબાદ તેમને ગળદા, પાટું અને લાકડાના દંડાથી મારવામાં આવ્યો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી વિડીયો પણ બનાવવામાં આવ્યો હતો। પોલીસની કાર્યવાહી આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને શહેરા પોલીસે તાત્કાલિક ગુનો નોંધીને આરોપીઓને પકડવા માટે તપાસ હાથ ધરી હતી। ગણતરીના કલાકોમાં જ પોલીસે આ ગુનામાં સંડોવાયેલા કુલ 10 આરોપીઓને હસ્તગત કર્યા છે અને ગુનામાં વપરાયેલી GJ23 BL 3150 નંબરની ઇકો ગાડી પણ જપ્ત કરી છે। આ મામલે શહેરા પોલીસ સ્ટેશનમાં ગુર નંબર 11-20-70-25-0-69-5-2025 હેઠળ ભારતીય ન્યાય સંહિતા 2023 અને GP એક્ટની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે। પોલીસ દ્વારા આ સમગ્ર મામલે કાયદેસરની વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આવા જ અવનવા સમાચારો માટે જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ। રિપોર્ટર નિલેશભાઈ દરજી, પંચમહાલ, શહેરા। જોતા રહો અર્થ પડકાર ન્યૂઝ અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। જી સર। તારીખ 31/7/25ના રોજ સોશિયલ મીડિયા ઉપર બે યુવકોને ઝાડ સાથે બોધી મારતા હોય અને યુવતીઓને પણ મારતા હોય એવો એક વિડીયો વાયરલ થયેલો હતો અને આ આધારે પોલીસ મહાનિરીક્ષક શ્રી આરવી અસારી સાહેબ, પંચમહાલ પોલીસ અધિક્ષક શ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ આ વાયરલ વિડીયોની તપાસ કરી કાયદેસર કાર્યવાહી કરવા માટે સૂચના આપેલી। એ અનુસંધાને શહેરા પોલીસ ઇન્સ્પેક્ટર નાઓએ અને એમની ટીમ સાથે આ વિડીયોને સર્ચ કરી અને તેની ઊંડાણપૂર્વક તપાસ કરતાં હકીકત જાણવા મળેલ કે શહેરા પોલીસ સ્ટેશન વિસ્તારના તાડવા ગામમાં આ બનાવ બનેલો છે અને રૈજીભાઈ ઉર્ફે રૈલો પૂનાભાઈ નાયક તથા પિન્ટુ ભલાભાઈ નાયક જે બંને યુવકોને બાંધીને મારે અને આ હકીકત એમાં એવી છે કે બંને યુવકો ગામની યુવતીઓ સાથે પ્રેમ સંબંધને કારણે એમને લઈને જતા રહેલા અને આ બંને યુવતીઓના સગાવાલા આ યુવક તેમજ બધી યુવતીઓને મહેમદાવાદ ગામેથી શોધી લાવી અને ગામમાં લાવીને એમને ઝાડ સાથે બંને યુવકોને બોધીને મારેલ હતો અને બંને યુવતીઓને પણ મારેલ અને આ બાબતે તપાસ કરતાં જે આરોપીઓએ આ ગુનામાં સંડોવાયેલા હતા એ તમામને પકડવામાં આવેલ છે। શહેરા પોલીસ સ્ટેશનમાં બાબતે ગુનો દાખલ કરવામાં આવે છે। તમામ આરોપીઓને પકડવામાં આવે છે।